કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ ના સ્વાધ્યાય 6.1 ના દાખલા નંબર 10 સુધીનો આપણે અભ્યાસ કર્યો. પ્રશ્ન 11 ને ગણતા પહેલા ટૂંકી થિયરી જોઈએ આપણે. સમસ્વરૂપ વસ્તુઓના ક્રમચય. સમસ્વરૂપ એટલે જેના સ્વરૂપ સરખા હોય, સમાન વસ્તુઓ હોય. કુલ n વસ્તુઓમાંથી, કુલ વસ્તુઓ કેટલી હોય? n. એમાંથી એ વસ્તુઓ એક પ્રકારની સમસ્વરૂપ છે. એ વસ્તુઓ એક પ્રકારની સમસ્વરૂપ છે. બી વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ એટલે સમાન વસ્તુઓ. n વસ્તુઓમાંથી એ વસ્તુઓ એક સમાન છે, બી વસ્તુઓ સમસ્વરૂપ છે અને સી વસ્તુઓ સમસ્વરૂપ છે, અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન હોય. સમજો કે 10 વસ્તુ આપણને આપી હોય, n 10 વસ્તુઓ છે, એમાંથી હું એમ કહું કે એક પ્રકારની વસ્તુઓની સંખ્યા 3 છે. એ વસ્તુઓ જેની સંખ્યા 3 છે. બી વસ્તુઓ છે એ બધી સમાન છે, એની સંખ્યા 4 છે. બરોબર. અને સી વસ્તુઓ જે સમાન છે એની સંખ્યા 2 છે, અને બાકીની બધી જુદી જુદી છે. આ પ્રકારની વાત અહીં સમજવાની છે. તો જ્યારે આની ગોઠવણી કરવાની હોય ત્યારે n વસ્તુઓના કુલ ક્રમચય ઉપર જે કુલ વસ્તુઓ છે એના ફેક્ટોરિયલ એટલે n ફેક્ટોરિયલ. એ વસ્તુઓ જેટલી સંખ્યામાં હોય એના ફેક્ટોરિયલ પણ છેદમાં, બી વસ્તુઓની જે સંખ્યા હોય એના ફેક્ટોરિયલ બી ફેક્ટોરિયલ, અને સી વસ્તુઓ એ છેદમાં સી ફેક્ટોરિયલ. કદાચ કોઈને પ્રશ્ન થાય સાહેબ ચોથી વસ્તુ સમસ્વરૂપ આવી તો અહીંયા આગળ વધીશું ડી ફેક્ટોરિયલ. ખ્યાલ આવે છે? પણ અંશમાં તો જે કુલ વસ્તુ આપી છે એના ફેક્ટોરિયલ રહેશે. બહુ સરળ છે અને સમજાય એવું છે, એકદમ સમજાઈ જશે. કદાચ આ થિયરી છે એટલે થોડીક ઉદાહરણ નથી જોયું આપણે એટલે આપણને ખ્યાલ આવતો નથી, પણ મેં જે ઉદાહરણ આપ્યું એનાથી બહુ જલ્દી સમજાઈ જવાય એવું છે. મેં તમને કીધું એમ, જો 10 વસ્તુઓ હોય તો અંશમાં આવશે 10 ફેક્ટોરિયલ. પછી એ પ્રકારની વસ્તુઓ 3 જેની સંખ્યા તો 3 ફેક્ટોરિયલ. બી પ્રકારની હતી 4 તો 4 ફેક્ટોરિયલ. અને સી પ્રકારની વસ્તુઓ 2 સમસ્વરૂપ હતી તો 2 ફેક્ટોરિયલ. એટલે 10 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. આનો જવાબ એ આ કુલ જે 10 વસ્તુઓ છે એના કુલ ક્રમચય થાય, અને ક્રમમાં ગોઠવવાની વાત હોય તો એને જે જવાબ આવે એટલી રીતે આપણે ગોઠવી શકીએ. બરાબર. આનો જવાબ પણ લાવવો બહુ સરળ છે. 10 ફેક્ટોરિયલ તમને બધાને ખબર જ છે. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 એ પ્રમાણે 1 સુધી. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. ખ્યાલ આવે છે ને? બરાબર. હવે પ્રશ્ન 11 જોઈએ. આના આધારે નીચેના શબ્દોના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કુલ ગોઠવણીઓ કરી શકાય. કુલ કેટલી ગોઠવણીઓ કરી શકાય? જો આમાં એ કુલ જે સમસ્વરૂપ ક્રમચય છે એનો જ ઉપયોગ કરવાનો છે. પહેલો શબ્દ આપણા વિષયનો જ છે, સબ્જેક્ટનો છે, સ્ટેટિસ્ટિક્સ. તો સ્ટેટિસ્ટિક્સ શબ્દમાં કુલ 10 અક્ષરો છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે જો એમાં એસ કેટલી વખત આવે છે ગણવાના. 1 2 ને 3. એસ 3 વખત. ટી 1 2 ને 3. ટી 3 વખત. અને આઈ તો 1 અને 2 વખત. આઈ 2 વખત આવે છે. હવે કોઈ બીજું આવે છે 1 થી વધુ વખત એ જોઈ લેવાનું. 1 વખત આવતું એ નથી લેવાનું. નથી આવતું ને? તો આની ગોઠવણી કરવી હોય તો કઈ રીતે કરાય? એસ 3 વખત આવે છે, ટી 3 વખત આવે છે, અને આઈ 2 વખત આવે છે.
તો સ્ટેટિસ્ટિક્સ શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકાર. તો કુલ 10 અક્ષરો છે એટલે 10 ફેક્ટોરિયલ છેદમાં S 3 વખત આવે છે 3 ફેક્ટોરિયલ, T 3 વખત આવે છે 3 ફેક્ટોરિયલ, I 2 વખત આવે છે 2 ફેક્ટોરિયલ. બરોબર ને? હવે 10 ફેક્ટોરિયલ એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 અને છેલ્લે 3 ફેક્ટોરિયલ લખીશ. શા માટે 3 ફેક્ટોરિયલ? કારણ કે ઓલરેડી છેદમાં 3 ફેક્ટોરિયલ છે. 3 ફેક્ટોરિયલ ઉડાડવા માટે 3 ફેક્ટોરિયલ, આ 3 ફેક્ટોરિયલના સ્થાને 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. 3 ફેક્ટોરિયલ ઉડી જશે. 3 દુ 6 ઉડી જાય, 2 2 4. બાકી વધ્યું શું? 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 5 ગુણ્યા 2. એનો ગુણાકાર કરતા જવાબ આવશે 50,400. એટલે અક્ષરોની કુલ ગોઠવણી 50,400 પ્રકારે થઈ શકે. કારણ કે આમાં જે એક અક્ષર છે એક કરતા વધારે વાર આવે છે એની ગોઠવણી આપણે કાઢવી પડે, કારણ કે એકનું એક અક્ષર છે. બરાબર ને? એટલે એ અક્ષરોની ગોઠવણી ને આપણે આ રીતે કરીએ તો 50,400 વાર આપણે સ્ટેટિસ્ટિક્સની ગોઠવણી કરી શકીએ. એ પછી હવે બુક કીપરની વાત કરીએ. બીજો શબ્દ કયો છે? બુક કીપર. તો બુક કીપરમાં 1 2 3 4 5 6 7 8 9 ને 10 એમાં પણ કુલ અક્ષરો 10 છે. તો શબ્દમાં કુલ 10 અક્ષરો છે. હવે એમાં બી તો એક જ વાર છે પણ ઓ 2 વાર આવે. તો અહીંયા લખીએ તેમાં ઓ 2 વખત, યાદ રાખો 2 વખત, કે 2 વખત અને ઈ 3 વખત આવે છે. હવે આવું તો તમને જોતા આવડશે જ કે કયો જે અક્ષર છે કેટલી વખત આવે છે. એકથી વધારે વાર આવતો હોય તો એ લખવાનો તમારે. એક વાર આવતો હોય તો લખવાની જરૂર નથી ને એને આપણે ધ્યાનમાં પણ લઈશું નહીં. તો બુક કીપર શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકાર. તો ઉપર આવશે 10 ફેક્ટોરિયલ, છેદમાં આવશે 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ કેમ 2 ફેક્ટોરિયલ? ઓ 2 વખત છે એટલે 2 ફેક્ટોરિયલ એના, કે 2 વખત છે એના 2 ફેક્ટોરિયલ અને ઈ 3 વખત છે એટલે એના 3 ફેક્ટોરિયલ. હવે આગળ 10 ફેક્ટોરિયલને આપણે લખ્યું હતું એક પ્રમાણે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ને ગુણ્યા 3 ફેક્ટોરિયલ. છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1, 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 અને 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ ઉડી જશે, 2 2 4 ઉડી જશે. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 આનો ગુણાકાર કરીએ તો 1,51,200 આવશે. કેટલો આવશે? 1,51,200. 1,51,200. ખ્યાલ આવે છે મિત્રો? આ પ્રમાણે તમારે એક દાખલો હોમવર્કમાં કરવાનો છે. એપિરિંગ ત્રીજો દાખલો છે. અહીંયા સ્પેલિંગ લખું છું, આમ તો પાઠ્યપુસ્તક તમારા બધા પાસે હશે જ. APPEARING એપિરિંગ. 1 2 3 4 5 6 7 8 ને 9 અંશમાં 9 ફેક્ટોરિયલ આવશે. અને હવે જે અક્ષર એક કરતા વધારે વખત આવતો હોય એના નીચે ફેક્ટોરિયલ તમારે ગણીને લખવાના રહેશે. જેમ કે અહીં A 2 વખત આવે છે અને P 2 વખત આવે છે. બીજો કોઈ અક્ષર છે એ એકથી વધારે વખત આવતો નથી. અમે તમને ગણતરી જવાબ પણ કહી દીધો. હવે તમારે ગણતરી કરી અને જવાબ લાવવાનો રહેશે. પ્રશ્ન 12. અશોક શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને ગીતા શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થશે? એટલે અશોક શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણી અંશમાં લેવાની અને ગીતા શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણી છેદમાં લેવાની રહેશે. તો પહેલા આપણે અલગ અલગ ગોઠવણીના પ્રકારો મેળવીએ. પહેલા અશોક શબ્દના 5 અક્ષરો છે એમાં એક પણ અક્ષર એકથી વધારે વખત નથી આવતો એટલે આમાં સમ સ્વરૂપ ક્રમચય નહીં વપરાય. આમાં સીધા 5 સ્થાન અને 5 અક્ષરો. તો એ 5 અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકાર 5P5
અક્ષરોની ગોઠવણી છે 5p5 5 ફેક્ટોરિયલ 120. હવે ગીતા શબ્દ છે તો એમાં ઈ 2 વખત આવે છે, તો આમાં સમસ્વરૂપ ક્રમ છે જે આપણે હમણાં પ્રશ્ન 11 માં શીખી ગયા એનો ઉપયોગ થશે. તો ગીતા શબ્દના 5 અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકાર. તો ગીતા શબ્દમાં અક્ષરો 5 છે એટલે અંશમાં 5 ફેક્ટોરિયલ, છેદમાં ઈ કેટલી વખત આવે છે 2 વખત, તો છેદમાં 2 ફેક્ટોરિયલ. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ને ગુણ્યા 2 ફેક્ટોરિયલ લખી દેવાશે, છેદમાં 2 ફેક્ટોરિયલ ઉડી જશે. 5 ચોક 20 તેરી 60. બંનેની ગોઠવણીઓ મળી ગઈ. હવે બંનેનો ગુણોત્તર મેળવવાનો કીધો છે, તો અંશમાં લખાશે અશોક શબ્દના બધા અક્ષરોની ગોઠવણી, છેદમાં ગીતા શબ્દના બધા અક્ષરોની ગોઠવણી. તો અશોક શબ્દના બધા અક્ષરોની ગોઠવણી લઈએ તો 120, છેદમાં ગીતા શબ્દના બધા અક્ષરોની ગોઠવણી લઈએ તો 60. મીંડું મીંડું ઉડી જશે. 6 દુ 12 ને 6 એકા 6, 2 ના છેદમાં 1. તો જવાબ શું લખાશે? 2/1. શું જવાબ લખાશે? 2/1. ખ્યાલ આવે છે મિત્રો? સમજાય છે? બરાબર. પ્રશ્ન નંબર 13. એક મોટર કારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યા છે. જો મેં 5 જગ્યા દોરી છે, 1 2 3 ને 4 ને 5. આમાં આ ડ્રાઈવરની સીટ છે, ડી લખ્યું છે બરાબર. એક કુટુંબના 10 સભ્યોમાંથી, એટલે કુલ સભ્યો 10 છે, 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે, એટલે કાર ચલાવતા આવડે છે. તો 10 સભ્યોમાંથી 5 વ્યક્તિઓને જુદી જુદી કેટલી રીતે મોટર કારમાં ગોઠવી શકાય? મોટર કારમાં ગોઠવવાના છે. 10 સભ્યો છે ટોટલ, 5 ને જ ગોઠવાશે, એટલે 10p5 નહીં લખાય. કેમ? કારણ કે 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે, બરોબર ને? એટલે એ જે 3 છે એમાંથી એક અહીંયા બેસી શકે ને, 3 માંથી એક જ અહીંયા બેસી શકે. 10 તો બેસી નથી શકવાના. જો 10 ગોઠવવાના હોય તો પ્રશ્ન રહેતો જ નથી દાખલામાં, બહુ સિમ્પલ થઈ જાય દાખલો. પણ પહેલા તો આ 3 માંથી એકને અહીંયા બેસાડવો પડે, બરોબર ને? એટલે 3 માંથી એક જ બેસશે, 7 માંથી બેસી શકશે નહીં, કારણ કે જેને ડ્રાઇવિંગ આવડતું હશે એ ડ્રાઇવિંગ કરી શકશે. તો આ 3 માંથી એક અહીંયા બેસે, એ 3p1. તો બાકીના કેટલા વધે? હવે 3 માંથી એક અહીંયા બેસે તો બાકીના કેટલા વધે વ્યક્તિઓ? 9 વધશે. 9. સર કેવી રીતે? તો 3 માંથી બેસવાનો તો એક જ ને, તો બાકીના 2 ડ્રાઇવિંગ આવડે તો વધે, અને 7 જેને ડ્રાઇવિંગ નથી આવડતું, એટલે 7 ને 2 9, અને પછી જગ્યા પાછી કેટલી વધે? જુઓ, 4 વધે ને, અહીંયા એક ફિક્સ થઈ ગયું, એટલે 9 માંથી 4 ની પસંદગી કરવી, ગોઠવણી કરવી પડે. 9p4, બંનેનો ગુણાકાર લઈ લઈએ, 3p1 ગુણ્યા 9p4. કઈ રીતે લખાશે દાખલો? 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે, 7 સભ્યોને ડ્રાઇવિંગ આવડતું નથી, 10 કુલ સભ્યો થયા. હવે ડ્રાઈવરની સીટ પર એક સભ્ય ગોઠવાય, તેની ગોઠવણીનો પ્રકાર. તો ડ્રાઇવિંગની સીટ પર 3 માંથી એક જ આવવાનો છે ને, એટલે 3p1, બરોબર છે? તો 2 વધશે ને, હજી ડ્રાઈવર મેં કીધું ને કે 2 સભ્યો વધશે જેને ડ્રાઇવિંગ કરતા આવડે છે, તો એને પણ મોકો તો આપવાનો જ, અને 7 ને નથી આપવાનો ડ્રાઇવિંગની સીટ માટે, પણ 3 માંથી એકને તો આપવાનો ને. બાકીના હવે જે 2 વધે એને આ 7 સાથે લઈ લેવાના, એટલે 7 ને 2 9. તો બાકીના 9 સભ્યોમાંથી 4 સભ્યોને ગોઠવવાના પ્રકાર 9p4 થાય, કારણ કે સીટ કેટલી વધશે? 4 જ વધશે ને, ડ્રાઈવર તો ફિક્સ છે, બરોબર છે? આ 9 કેમ આવ્યા એ ખાસ સમજવાનું છે. 2 પેલા જે ડ્રાઇવિંગ આવડતું હતું છતાં વધ્યા, એને પાછા સિલેક્શનમાં લેવાના, આપણે એને ગોઠવણીમાં લેવાના, બરાબર? એટલે 9 સભ્યોમાંથી 4 સભ્યોને ગોઠવવાના પ્રકાર, એટલે 9p4 થાય. 9p4 થાય. તો મોટર કારમાં ગોઠવવાના કુલ પ્રકાર
ડ્રાઈવરની સીટ માટે 3p4 અને બાકીની જે 4 સીટ હતી એના માટે 9p4, 3p4 નહીં 3p1 એટલે 3 ગુણ્યા 9p4 એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 આનો ગુણાકાર કરતા જવાબ આવશે 9072. તો 9072 પ્રકારે આપણે 10 માંથી 5 વ્યક્તિઓને ગોઠવી શકીએ જેમાં 3 વ્યક્તિઓને ડ્રાઇવિંગ આવડતું હોય. ખ્યાલ આવે છે મિત્રો? બરોબર છે. તો આ પ્રમાણે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે અને આ દાખલાઓ નોટબુકમાં આપણે જોયા વગર ગણીશું તો જ આપણને આવડશે.